નમસ્કાર, હું હિના પટેલ 100 સેકન્ડના ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં જોખમ વધ્યું. 29% લોકોનું વજન વધારે હોવા છતાં પાર્સલમાં પેક ભોજનની માંગ 33% ઉંચકાઈ. રાજપીપળા નજીક ધમેશ્વર મહાદેવ મંદિરના ગત વર્ષે જુલાઈમાં મૃત્યુ પામેલા મહંતના બંધ મકાનમાંથી વાઘના કથિત 37 આખા અને 4 ટુકડા એમ 41 ચામડાના ભાગ અને 133 જેટલા નખ મળી આવ્યા છે. મૃતક મહંત માધવાનંદજી વાઘના અવશેષોનું રેકેટ ચલાવતા હોવાની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદમાં ₹300 કરોડના ખર્ચે પાણી ડ્રેનેજની જૂની લાઈનો બદલી અને નવી નાખવામાં આવશે. સાબરમતી જેલ તંત્રની બેદરકારી કે પછી મિલીભગત? વિશાલ ગોસ્વામીની હાઈ સિક્યુરિટી સેલમાંથી આઈફોન સહિત 2 ફોન મળ્યા. શેર બજાર ગબડતા તથા વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ ફરી ઉચકાતા રૂપિયો તૂટ્યો. ડોલરના ભાવ વધીને ₹90 કુદાવી ગયો છે અને પાઉન્ડ પીછેહટ રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમની અનોખી પહેલ. મહેસાણામાં રાત્રે કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂઈ રહેલા નિરાશ્રિતોને રેન બસેરામાં આશ્રય મળ્યો. બહુચરાજી મોઢેરા રોડ પર દિલવાડા પુલ પરથી 16 જાન્યુઆરીથી એસટી બસો પસાર થઈ શકશે. મહેસાણામાં રાધનપુર ચોકડીથી રિક્ષામાં બનેલો બનાવ. ધરમ કરતા ધાડ પડી. દયા ખાઈને ₹100 રિક્ષા ભાડું આપ્યું. એ જ 2 શખ્સોએ લૂંટી લીધા. ચાઇનીઝ દોરીની માહિતી મળે તો તુરંત જ ડાયલ કરો 112 નંબર અને ચાઇનીઝ દોરીના વધતા ચલણ અટકાવવા માટેની કામગીરીમાં સાથ સહકાર આપો. છેલ્લે સોનું 22 કેરેટ 1,37,690 અને 24 કેરેટ 1,40,500 રહ્યું છે અને ચાંદી 2,38,000 રહ્યું છે. આવા જ લેટેસ્ટ સમાચાર સાંભળવા માટે મારા પેજને ફોલો કરો, લાઇક કરો, શેર કરો.